જય શ્રી કૃષ્ણ. આજના સુંદર દર્શન છે સૂકા મેવાના હિંડોળા. સૂકા મેવા એટલે શુદ્ધતા, પવિત્રતા અને ભક્તિનું પોષણ. તો ચાલો વૈષ્ણવો, આજે આપણે પોતાનું શુદ્ધ મન, શુદ્ધ પ્રેમ અને શુદ્ધ ભાવનાથી ભરેલો સૂકા મેવાનો હિંડોળો પ્રભુને અર્પણ કરીએ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. અહીંયા પીછવાઈ બની રહી છે, દિવાલગીરી, અને અહીંયા હિંડોળા બની રહ્યા છે છીપલાના. આપણે અહીંયા ઉષા માસી કે જે ઘણા વખતથી અહીંયા સેવા આપી રહ્યા છે, અમે બધા બી એમના સ્ટુડન્ટ જ છીએ. જય શ્રી કૃષ્ણ. જેટલા વર્ષ મંદિરને થયા એટલા વર્ષથી ઠાકોરજી અમને હિંડોળાની સેવા આપે છે ને મારી નીચે બધા વૈષ્ણવ છે એ બધા મને હાથ અપાવે છે ને દર વખતે ફૂલ મંડળી પણ થાય છે. એટલે આ રીતે વલ્લભ નિધિમાં બધી સેવા મળે. અમને ઠાકોરજીની સેવા આવી સરસ મળી રહી છે ને અમારા બધા એક્સપિરિયન્સ બધા વડીલોની અંદર અમે લોકો બધા હવે બીજા પણ યંગસ્ટર્સ પણ અંદર જોડાઈ રહ્યા છે. અમને બહુ જ સારી રીતે ટ્રેન કર્યા છે અને અમે બહુ જ સારી રીતે નવું દર વર્ષે નવું કરીએ છીએ. વલ્લભ નિધિમાં આવ્યા પછી મને ઘણી પ્રેરણા થઈ છે અને ઘણું જ કાર્ય થાય છે. અહીંયા ઘણું શીખવા બી મળે છે. અમે લોકો બધા સાથે મળીને સેવા કરીએ છીએ. નિહારિકાબેનના હેઠળ, ઉષાબેનના હેઠળ, વૈજયંતી, આ બધા કુસુમબેન બધા મળીને સાથે તોરણની સેવા છે અને પેઇન્ટિંગ આખી દિવાલગીરી, આપણી ઠાકોરજીની દિવાલગીરી ની સેવાઓ ચાલી રહી છે અત્યારના. હું અહીંયા 10-15 વર્ષથી સેવા આપું છું. બધા ઉષાબેનના બધાના હેઠળ ફૂલ મંડળીની, હિંડોળાની સેવા કરવામાં બહુ મજા આવે છે. અમને અહીંયા વલ્લભ નિધિમાં ખૂબ સરસ સેવા મળે છે અને અમારું આખું ગ્રુપ બહુ જ બધા ભાવથી કરે છે. આ તમે બધા પેઇન્ટિંગ જોયા હશે. આ વખતે કૃષ્ણ લીલાનો ટોપિક છે અમારો, જે અમે સિલેક્ટ કરીએ છીએ. આખું ગ્રુપ, એક જણના હાથનું આ કામ નથી, પણ દરેક ગ્રુપના હરેક મેમ્બર, બધાના નામ ગણાવી શકું એમ નથી હું. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. શ્રી વલ્લભ નિધિ જુહુ મુંબઈમાં ભગવત દર્શનનો લાભ લઈ રહ્યા છીએ, જેના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી છે. પુષ્ટિમાર્ગીય પરંપરા પ્રમાણે અહીંયા સમસ્ત સેવાનો ક્રમ એ અમારા સૌના આદરણીય મુખિયાજી શ્રી અમૃતભાઈ અને એમની સાથેના સહાયક સેવકો બધા કરી રહ્યા છે. અનેક વૈષ્ણવોનો ભાવ દિન પ્રતિદિન અહીંયા દ્રઢ થાય તે રીતના મનોરથ, તે રીતની સેવા, તે રીતનો ક્રમ અને તે જ પ્રમાણે શાસ્ત્રીય પોષણ પણ અહીંની વૈષ્ણવીય જનતાને મળે તે રીતનો અભિગમ આ શ્રી વલ્લભનિધિ જુહુ મુંબઈ દ્વારા અપનાવવામાં આવેલો છે. અહીંયા આપણે જોઈએ તો અમારા પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું
એક શ્રી વિગ્રહ, આ ઉપરાંત સાક્ષાત શ્રીમદ મહાપ્રભુજી, શ્રી ગોવર્ધનનાથજી, શ્રી યમુનાજી, આ ત્રણેય સ્વરૂપ અહીંયા બિરાજે છે. ઉત્સવ સ્વરૂપમાં અહીંયા લાલન એ ઝૂલી રહ્યા છે. આજે આપણે જેમ જોઈએ તો ડ્રાયફ્રૂટના હિંડોળાનો મનોરથ છે. આપ સૌ નિશ્ચિત રૂપે અહીંયા આવો, દર્શનનો લાભ લો, સેવાનો લાભ લો, સેવાનો ક્રમ સમજો, શાસ્ત્ર શું છે એને સમજો. એની માટે સમસ્ત વ્યવસ્થા એ વલ્લભનિધિ દ્વારા કરવામાં આવેલી છે. આ જ વલ્લભનિધિ દ્વારા આ ઉપરાંત અનેક માનવીય સહાયતાઓ એ બધી પણ અહીંયાથી કરવામાં આવે છે. જેમ કે અનેક પ્રકારના એટલે કે હોમિયોપેથી, એલોપેથી, આયુર્વેદિક આ બધા દવાખાનાઓની વ્યવસ્થા પણ છે. સંસ્કૃતની પાઠશાળાની વ્યવસ્થા છે. બહાર મર્યાદા માર્ગનું પણ પોષણ થાય એ માટે શિવ મંદિર છે. હનુમાનજી, ગણેશજી, દેવી માતા આ બધાના પણ અહીંયા સ્વરૂપો બિરાજે છે, જેથી મર્યાદા માર્ગીય વૈષ્ણવનું પણ સાધારણ રીતે પોષણ થઈ શકે. અહીંયા અનેકાનેક વૈષ્ણવો પોતાના નિજ ભાવને વ્યક્ત કરવા માટે આવે છે. એમ આપ સૌ પણ પધારો અને પ્રભુની કૃપાના પાત્ર બનો, એ જ અભ્યર્થના. આપ સૌને વંદન અને જય શ્રી કૃષ્ણ. Yamuna